ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે આજે ડીસા માર્કેટ યાર્ડ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 180 જેટલી બ્લડની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. ગોવાભાઈ દેસાઈના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવા ભાગરૂપે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ગોવાભાઈ દેસાઈએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જન્મદિવસની ઉજવણી માટે આનાથી સારો બીજો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. આ રક્તદાન શિબિરમાં ડીસા અને આસપાસ વિસ્તારમાંથી અનેક રાજકીય અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ દ્વારા એકત્ર થયેલું રક્ત સ્થાનિક હોસ્પિટલોને આપવામાં આવશે, જેનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે થશે. સાથે સાથે આજે જુદી જુદી જગ્યાએ જન્મદિવસને લઈને કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં ડીસા એપીએમસી ખાતે યજ્ઞનો કાર્યક્રમ, જલારામ મંદિર ખાતે છાશ વિતરણનો કાર્યક્રમ, ડીસા સિવિલમાં અને વૃદ્ધાશ્રમમાં ભોજન આપવામાં આવ્યું હતું. સાથે સાથે અનેક ગૌશાળામાં ગાયોને ઘાસચારો આપવામાં આવ્યો હતો અને જરૂરિયાતમંદોને ભોજન પણ આપવામાં આવ્યું હતું.